નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાના હસ્તે વિવિધ વિકાસ કાર્યો માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત ડેડિયાપાડા મોવી માર્ગ ઉપર આવેલા ચાલ ગામ નજીકનું નાળું અતિભારે વરસાદને લીધે ધોવાઈ જતા પામ્યું હતું, જેથી તે સ્થળે નવું નાળું બાંધવાની કામગીરીનો શુભારંભ કરાયો હતો। સરકાર દ્વારા કુલ આશરે 8 કરોડ રૂપિયાના ખર્ચે આ નાળું બનાવવામાં આવશે। આ વિકાસ કાર્યથી ચાલ ગામ સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને આવનારા વર્ષોમાં સરળ અને સુરક્ષિત વાહન વ્યવહારની સુવિધા મળશે। ચોમાસામાં ભારે વરસાદના કારણે છેલ્લા 2 વર્ષથી તૂટી જતો હતો। રિપેરિંગ કરવાના પ્રયત્નો કર્યા પણ એમાં સફળતા ના મળી, એટલે એ બ્રિજ રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી અને બહુ સમય મર્યાદામાં ઓછા સમયમાં એ મંજૂર થઈ ગઈ અને આજે ખાતમુહૂર્ત એનું કરવામાં આવ્યું છે। 8 કરોડ જેટલા માતબર રકમથી આ બ્રિજ બનવાનો છે અને એ ઉપરાંત મોવીથી ડેડિયાપાડા સુધીનો રસ્તો હેવી વાહનો જવાના કારણે એ રસ્તો મજબૂતાઈવાળો બનાવવાની જરૂર હતી, તો ત્યાં સરકારમાં આરસીસી રસ્તાની દરખાસ્ત કરી તો 100 કરોડના ખર્ચે આખી દરખાસ્ત ત્યાં મોકલી છે અને ટૂંક સમયમાં એ મંજૂર થવા જવાનું છે અને 4-5 મહિનામાં એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે।